ગુજરાતના મિની કાશ્મીર તરીકે ગણાતા પોળો ફોરેસ્ટના ઘાટ જંગલ વચ્ચે આવેલા જૈન મંદિરનો પણ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। ઘાટ જંગલ વચ્ચે મંદિરના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા છે। પોળો ફોરેસ્ટમાં વહેતા ઝરણા સાથે કુદરતી સૌંદર્યની મજા માણવા માટે સહેલાણીઓ ઉમટ્યા અને છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી સહેલાણીઓ માટે આ પૌરાણિક મંદિર બંધ છે, ત્યારે અહીં આવતા પ્રવાસીઓએ પણ આ મંદિર ખોલવામાં આવે તેવી માંગ કરી છે। જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા પહોંચતા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ જૈન મંદિર જે બંધ છે અને તેને લઈને ક્યાંક નારાજગી પણ પ્રવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે। આ મંદિર ખોલવામાં આવે તેવી તેમની માંગ છે, પરંતુ અત્યારના જે સૌંદર્યના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ વિજયનગરના છે। પોળો ફોરેસ્ટના દ્રશ્યો કે જ્યાં અત્યારે ઝરમર ઝરણાઓ વહી રહ્યા છે, નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જ્યાં લીલીછમ ચાદરો પથરાઈ ચૂકી છે।